નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાનગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। અને દીવમાં આજથી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો થશે પ્રારંભ। દેશભરના 1000થી વધુ એથ્લેટ્સ લેશે ભાગ। 6 દિવસ ચાલનારી આ સ્પર્ધાનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરાવશે પ્રારંભ। સમાચાર વિસ્તારથી જોઈએ। ખેલો ઇન્ડિયા પહેલ અંતર્ગત આજથી ભારતના સમુદ્ર તટો પર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની શરૂઆત થશે, જેમાં દેશભરમાંથી 1000થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે। આ ગેમ્સની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરાવશે। ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિ 19થી 25 મે 2025 દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં યોજાશે। દેશભરમાં પાયાના સ્તરે રમતગમત અને રમતવીરોના વિકાસને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ એક વ્યાપક વાર્ષિક કેલેન્ડર શરૂ કર્યું છે। આજે સાંજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તેમજ દમણ દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સને ખુલ્લી મૂકશે। ત્યારે આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હનીફ ખોખર। જી હનીફ, જે રીતે ખેલો ઇન્ડિયા પહેલ અંતર્ગત બીચ ગેમ્સની શરૂઆત દીવમાં શરૂ થવાની છે અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તેની શરૂઆત કરવાના છે, કેવી તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે અને આટલા બધા એથ્લેટ્સ 1000થી વધુ એથ્લેટ્સ ત્યાં આવવાના છે, તો આ આયોજન જોઈને શું કહી રહ્યા છે? અત્યાર સુધીમાં સૌથી મોટું જે આયોજન કહેવાય દેશભરમાં, અને ખાસ કરીને જે સ્પોર્ટ્સની અંદર તો ભારત આગળ છે જ, પરંતુ બીચ જે સ્પોર્ટ્સ છે એમાં ઘણા આપણે પાછળ હતા, પરંતુ જ્યારથી મનસુખભાઈ માંડવિયા ખેલ મંત્રી બન્યા છે ત્યારે તેમણે ખૂબ ભાર મૂક્યો છે અને સંભવિત રીતે 2036માં જે ઓલિમ્પિક યોજાવા કદાચ થશે, ઓલિમ્પિક ગુજરાતની અંદર અમદાવાદમાં, ત્યારે બીચ ફેસ્ટિવલ જે બીચ સ્પોર્ટ્સ છે જે એ દીવ અને દમણના દરિયા કિનારે પણ યોજાય એવી સંભવિત જે અત્યારે જે સંભવિતતા છે, તેના કારણે અત્યારે ખૂબ જ એની ઉપર ભાર મુકાઈ રહ્યો છે। આજે સાંજે આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે આખું આ ઘોઘલા બીચ છે, દીવનો ઘોઘલા બીચ ઉપર અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ રહી છે, કારણ કે 6 વાગે સાંજે અહીં આપણા કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા અને દીવના જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, આ બંને મહાનુભાવો જે છે એ અત્યારે બીચ સ્પોર્ટ્સ ને ખુલ્લું મૂકશે। બીચ સ્પોર્ટ્સ વિશે આપણે જણાવવું કે એમની જે થીમ બનાવવામાં આવી છે એ ડોલ્ફિન ઉપરથી આખું એની સ્પોર્ટ્સની થીમ બનાવવામાં આવી છે, કેમ કે ડોલ્ફિન છે આપણી મહેમાન છે અને દીવના દરિયા કિનારે ખૂબ જ આવે છે, તો આ જે થીમને લઈને એ ડોલ્ફિનની થીમને પણ અત્યારે આગળ કરાઈ છે અને જે બીચ ઉપર જે રમાતી જે રમતો છે તે અહીં ખુલ્લી મૂકવામાં આવશે અને દેશભરના લગભગ 1000થી વધુ ખેલાડીઓમાં ભાગ લેવાના છે અને આ રીતે તડામાર અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। જી બિલકુલ હનીફ, જે રીતે તમે વાત કરી કે 1000થી વધુ ખેલાડીઓ એથ્લેટ્સ ત્યાં આવવાના છે, શું કહી રહ્યા છે તે આ પ્રકારનું આયોજન જોઈને? ખૂબ જ કે ભારત દેશમાં પહેલી વાર આ પ્રકારનું મોટું આયોજન થઈ રહ્યું છે અને એ પણ દીવમાં। દીવ એટલી બધી ખૂબસૂરત જગ્યા છે અને જે દીવનો જે આ ઘોઘલા બીચ છે, બ્લુ ફ્લેગ બીચ છે, અને તેના ઉપર અત્યારે આ જે એક રળિયામણું વાતાવરણ જે સર્જાઈ ગયું છે અને અહીં જે ઇવેન્ટો યોજાવાની છે, અત્યારે 4 વાગ્યા પછી જે આપણા ગુજરાતના ખ્યાતનામ કલાકારો છે ગીતા રબારી ને એ બધા એ પરફોર્મ કરવાના છે। ખેલાડીઓ આખા દેશભરમાંથી આવશે, એ પણ લાભ લેશે અને પછી જે રમતની શરૂઆત થશે એમાં એક અલગ જોમ હશે અને એ 2036ની જે તૈયારીઓ જે થઈ રહી છે તેના ભાગરૂપે અત્યારે થઈ રહ્યું છે। જી બિલકુલ હનીફ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આગળના વધુ સમાચાર એક બ્રેક બાદ।